હવે આપણે વાહક અથવા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાની અલગ અલગ રીતની ડિસ્કશન કરીએ. તો પહેલા સાપેક્ષ ગતિ, બહુ ડિટેલમાં આપણે એની ચર્ચા કરી ચૂક્યા છે કે ભાઈ સાપેક્ષ ગતિ કરાવીને કેવી રીતના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને પ્રેરિત વીજચાલક બળ ઉત્પન્ન કરી શકાય. બરાબર, જે ગૂંચળાને સ્થિર રાખીને ચુંબકને નજીક લાગે કે ચુંબકને સ્થિર રાખીને ગૂંચળાને નજીક લઈ જઈએ, દૂર લઈ જઈએ. સાપેક્ષ પરિભ્રમણ, તો સાપેક્ષ પરિભ્રમણની અંદર તો એમાં આપણે જે તમને વાત કરેલી કે મેગ્નેટની વચ્ચે આપણે તમે 10મા ધોરણમાં ભણી ચૂક્યા કે ભાઈ કોઈ વાહક તારના ગૂંચળાને પરિભ્રમણ કરાવવામાં આવે, જે વિદ્યુત જનરેટર કહેવાય, તો તેમાં આપણે સાપેક્ષ ભ્રમણ કરીને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ. બીજું, અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવી. બરાબર છે, આપણે અસમાન ચુંબકીય ક્ષેત્ર દોરવું હોય તો આ રીતના અસમાન ચુંબકીય ક્ષેત્ર દોરાય. જ્યારે વાહક હવે અહીંયા હોય ને વાહક અહીંયા હોય ગૂંચળું, તો જો એની સાથે ચુંબકીય ફ્લક્સ બદલાવાનું, એના આકાર અથવા પરિમાણ બદલીને. બરાબર, પરિમાણ એટલે કે એની સહેજ ગૂંચળું નાનું મોટું કરીને એનો આકાર, જે ધારો કે વર્તુળાકાર હોય તો લંબચોરસ કરીને, તો એ રીતના અથવા આટા સંખ્યા વધારીને ઘટાડીને શું થાય તો ફ્લક્સમાં ફેરફાર કરી શકાય. તો આપણે પહેલા સાપેક્ષ ગતિ અથવા ગતિને લીધે જ્યારે કોઈ વાહક ગતિ કરે તેમાં વીજચાલક બળ કેવી રીતે ઉત્પન્ન થાય તે થોડું ડિટેલમાં જોઈએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, ગતિક ઈએમએફ. ગતિક ઈએમએફ એટલે શું? ગતિક ઈએમએફ નું યોગ્ય ઉદાહરણ દ્વારા સૂત્રતા આપો. તો ગતિક ઈએમએફ એટલે કોઈ પણ વાહકની ગતિને લીધે તેમાં પ્રેરિત વીજચાલક બળ ઉત્પન્ન થવું જોઈએ. એટલે કે આપણે વિચાર કર્યો કે ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે. જ્યારે પણ પ્રેરિત વીજચાલક બળ ઉત્પન્ન કરવું તો ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે. તો જ્યારે ફ્લક્સમાં ફેરફાર એ કોઈ વાહકની ગતિને લીધે થાય તો ત્યારે જે પ્રેરિત વીજચાલક બળ ઉત્પન્ન થાય એને ગતિક ઈએમએફ કહેવાય. એનું સૂત્ર સાબિત કરવા માટે કે આપણે સાદી રચનાનો વિચાર કરેલો છે. આ જે છે તે બી જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર છે, જે પાનાના પૃષ્ઠ અથવા બોર્ડના પૃષ્ઠને લંબ અંદર તરફ છે. એમાં આ એક યુ આકારની સુવાહક ફ્રેમ મૂકેલી છે. જે બ્લુ રંગની દેખાય એ બ્લુ રંગની જે છે યુ આકારની સુવાહક ફ્રેમ છે. એના ઉપર એક સળિયો મૂકેલો છે જે એના ઉપર સરકી શકે. બરાબર, એટલે વિચાર કરીએ કે સળિયો હોય તો આમ સરકી શકે. બરાબર, બે ભુજાઓ વચ્ચેનું જે અંતર છે એલ છે, એટલે પી અને ક્યુ બિંદુને જો પસંદ કરવામાં આવે અહીંયા તો આ પી ક્યુ વચ્ચેનું અંતર છે તે એલ થવાનું. બરાબર, અત્યારે જે સળિયો જે છે એ સળિયો આ ફ્રેમ સાથે જે ક્ષેત્રફળ ઘેરાય આની અંદર, બરાબર, કયું આવ્યું આ, તો એનું જે આ જે ડિસ્ટન્સ છે તે x છે. હવે કોઈ રીતે સળિયાને આપણે આ દિશામાં v વેગથી ગતિ કરાવી. બરાબર છે, એટલે શું થવાનું તો સળિયો થોડા સમય પછી, માની લે કે dt જેટલા સૂક્ષ્મ સમય પછી સળિયો ધારો કે અહીંયા આવે. બરાબર, એની આ જે છે તે dx જેટલો વધારો છે. બરાબર, એકદમ સાદા ભાષામાં એકદમ વિચાર કરીએ તો જો 1 2 3 4 5 6 ચુંબકીય સદરેખા પસાર થતી હતી. હવે 1 2 3 4 5 6 7 8 9 એટલે ફ્લક્સમાં ફેરફાર થયો. ફેરાડે કે ફ્લક્સમાં ફેરફાર થયો એટલે શું થાય તો કે પ્રેરિત વીજચાલક બળ ઉત્પન્ન થાય. તો ફેરાડેના નિયમ મુજબ એમ કે જે પ્રેરિત વીજચાલક બળ જે આવે, નિયમ મુજબ જે પ્રેરિત E બરાબર માઈનસ d phi by dt. તો આપણે એમ કહી શકાય કે કોઈ t સમયે સળિયા સાથે સંકળાયેલ ફ્લક્સ phi બરાબર, તો સૂત્ર છે NAB cos. તો જો n એટલે એક આંટા સંખ્યા થવાની, આ એક જ આંટો થવાનો. a એટલે l into x, ક્ષેત્રફળ આપણે પહેલા જ વાત કરી, x into l. જ્યારે સળિયો અહીંયા હતો ત્યાંની વાત છે. ચુંબકીય ક્ષેત્ર b જેટલું છે. જો આનો ક્ષેત્રફળ સદિશ છે એ કાં તો તમે સમાંતર લો કાં તો પ્રતિ સમાંતર લો. ખબર પડે કે આનો ક્ષેત્રફળ સદિશ આમાં આવશે તો b અને a, એટલે કે આ જે પૃષ્ઠ બન્યું આ એનો ક્ષેત્રફળ સદિશ b સાથે પ્રતિ સમાંતર થાય. ને જો તમે ક્ષેત્રફળ સદિશને આમ વિચાર કરો તો બંને સમાંતર થઈ જાય. એટલે cos કેટલું આવે, કાં તો 180 આવે કાં તો 0 આવે. તો આપણે અત્યારે માની લઈએ કે 0 છે એટલે lxb થઈ ગયું. તો
તો therefore E બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી, ફ્લક્સ ફાઈ બરાબર છે એલ એક્સ બી, તો therefore E બરાબર માઇનસ એલ ઇન્ટુ બી અચળ. કેમ એલ ઇન્ટુ બી અચળ થઈ ગયું? કારણ કે એલ એટલે બે ભુજાઓ વચ્ચેનું અંતર, સળિયો સરકે તો ભુજાઓ વચ્ચેનું અંતર નથી બદલાતું, ચુંબકીય ક્ષેત્ર બી સમાન છે, તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે dx બાય dt. પણ E બરાબર, અથવા આપણે કહી શકાય પરંતુ dx બાય dt બરાબર તો બરાબર માઇનસ v. બરાબર, એટલું તો ખબર પડી ગઈ કે dx બાય dt બરાબર v આવે, પણ માઇનસ v કેમ આવે? તો માઇનસ v એટલા માટે આવવાનું છે કે જેમ જેમ સળિયો આગળ જશે ને તેમ તેનો વેગ ઘટશે. હવે કેમ ઘટે એનો જવાબ એપિસોડમાં આગળ છે. તો જેમ જેમ સળિયો આગળ જશે તેમ તેનો વેગ ઘટે, એટલા માટે dx બાય dt બરાબર માઇનસ v લખ્યું આપણે. તો therefore હવે આપણે કહી શકાય કે E બરાબર માઇનસ એલ બી માઇનસ વી. તો E બરાબર સૂત્ર મળે આપણને BVL. એટલે BVL જેટલું શું થાય? તો BVL જેટલું આપણે એમ કહી શકાય કે સળિયામાં પ્રેરિત વીજ ચાલક બળ ઉત્પન્ન થાય. સાદી ભાષામાં બોલીએ તો સળિયો બેટરી તરીકે વર્તે. સળિયાનો એક છેડો P અને બીજો છેડો Q. એ છે કોઈ એક પ્લસ બનશે, કોઈ એક માઇનસ બનશે. અત્યારે આપણે જોઈએ, પહેલા આટલું ખબર પડી કે નહીં તો એકવાર બરાબર પાછું ચેક કરી લેજો. એકદમ સિમ્પલ છે. પહેલા ફ્લક્સ આવ્યું, ફ્લક્સ બરાબર સૂત્ર છે NAV cos થીટા. બરાબર, n બરાબર 1, a એટલે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, b તો b છે, કાં તો b અને એકબીજાને સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય તો થીટા બરાબર 0 લીધો આપણે, તો lxb થઈ ગયું ફ્લક્સ. ફેરેડેના નિયમ મુજબ હવે જો ફ્લક્સમાં ફેરફાર થાય, કારણ કે સળિયાને કોઈક રીતે આપણે v વેગથી ગતિ કરાવીએ તો આપણે જોયું કે ભાઈ ફ્લક્સમાં ફેરફાર થતો છે. તો ફેરેડે કે ફ્લક્સમાં ફેરફાર થાય એટલે E બરાબર માઇનસ ડી ફાઈ બાય dt. બરાબર છે, તો ફાઈ બરાબર મૂકી દીધું કિંમત lxb ઉપરથી, lb કોમન, તો dx બાય dt. પણ dx બાય dt બરાબર માઇનસ v. માઇનસ v એટલા માટે કે જેમ જેમ હવે સળિયો આગળ જશે તેમ વેગ ઘટશે. કેમ? જે આપણે અત્યારે જોવાના છે. તો v કિંમત મૂકી દીધી, માઇનસ માઇનસ પ્લસ, એટલે E બરાબર BVL. તો આપણે આ ગતિક EMF નું સૂત્ર મળે. મોસ્ટ IMP થિયરી બોર્ડમાં બહુ બધી વાર પૂછાઈ ચૂકેલી છે. હવે જોઈએ કે પહેલા તો બે જોઈએ કે ભાઈ સળિયામાં પ્રેરિત વીજ ચાલકો ઉત્પન્ન કેવી રીતના થાય, વીજ ચાલકો ઉત્પન્ન થવા પાછળનું કારણ કયું. તો જો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે, સમાન ચુંબકીય ક્ષેત્ર, એમાં સળિયો બતાવેલો છે. જો બસ ગતિ કરે તો બસમાં રહેલા પેસેન્જર બી ગતિ કરે, એટલે જ્યારે સળિયો ગતિ કરે તો સળિયામાં રહેલા વિદ્યુત ભારો બી ગતિ કરે. જો માની લે કે સળિયામાં આપણે માને કે ધન અને ઋણ બંને વિદ્યુત ભાર છે, અત્યારે આ ધન વિદ્યુત ભાર છે અને ઋણ, ઉદાહરણ તરીકે એક એક બતાવીએ તો આપણે એવું ભણી ચૂક્યા છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે ઉપર ચુંબકીય બળ લાગે. તો જો એના માટેનું સૂત્ર જોઈએ તો આપણે આંગળી દિશામાં ચુંબકીય ક્ષેત્ર, અંગૂઠાની દિશામાં વેગ, તો હથેળીમાંથી બહાર જે આવે તે આપણને બળ લગાવે. તો જો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ છે, એટલે આંગળી અંદર તરફ લઈ જવી પડે. વેગ અંગૂઠાની દિશામાં, તો ધન વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગવાનું? ઉપર લાગવાનું. એટલે ધન વિદ્યુત ભાર જે છે તે ક્યાં જવાનો? ઉપર આવી જવાનો, અહીંયા. બરાબર. ઋણ વિદ્યુત ભાર પર વિચાર કરો તો ઋણ વિદ્યુત ભાર પર આની વિરુદ્ધ દિશામાં અથવા ડાબો હાથ લેવો પડે. ડાબા હાથ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, અંગૂઠાની દિશામાં વેગ, તો બળ કઈ દિશામાં લાગવાનું? તો જો નીચે લાગવાનું. એટલે ધન વિદ્યુત ભાર છે એક બાજુ જતો રહે અને ઋણ વિદ્યુત ભાર છે તે બીજી બાજુ આવી જાય. એટલે સળિયામાં થિયરિટિકલી વાત આવું થાય. પ્રેક્ટિકલી શું થાય? તો પ્રેક્ટિકલી આપણને ખબર છે કે ધન વિદ્યુત ભાર ગતિ નથી કરી શકતું, માત્ર ઋણ વિદ્યુત ભાર ગતિ કરે. એટલે પ્રાયોગિક રીતે બધો ઋણ વિદ્યુત ભાર નીચે જતો રહે તો ધન વિદ્યુત ભાર ઉપર ખુલ્લો પડવાનો. આવું એક્ઝેક્ટ આપણે બેટરીમાં EMF માં ભણી ગયા કે એક બાજુ ધન વિદ્યુત ભાર ભેગો થાય ને બીજી બાજુ ઋણ વિદ્યુત ભાર ભેગો થાય. એટલે આપણે અહીંયા જોઈએ તો P છેડો જે છે એ ધન બને અને Q છેડો છે તે ઋણ બને. બરાબર. તો હવે આપણે એમ કહી શકીએ કે આ જે ફ્રેમ છે એ ફ્રેમની અંદર આ દિશામાં આપણને પ્રવાહ મળે. જે આપણે આગળ આકૃતિ દોરી લીધી એમાં બી તમારે પ્રવાહ દર્શાવવો પડશે. એટલે સળિયામાં Q થી P તરફ પ્રવાહ વહન પામે. આટલું ખબર પડી કે સળિયામાં કેવી રીતના પ્રેરિત વીજ ચાલક ઉત્પન્ન થવાનું કારણ કયું. હવે જે આપણે વાત કરતા હતા કે ભાઈ વેગ કેમ જેમ જેમ આગળ જાય તેમ વેગ ઘટે, તો વેગ ઘટવા પાછળનું કારણ કયું. તો જો સળિયામાં P થી Q દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય અને વાહક જો ચુંબકીય ક્ષેત્રમાં હોય તો હવે એના પર ચુંબકીય બળ લાગે. આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર, અંગૂઠાની દિશામાં પ્રવાહ, તો હથેળીમાંથી બહાર આવતું બળ બતાવે. તો અંદર ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદરની બાજુ. પ્રવાહ P થી Q, તો બળ આ દિશામાં લાગવાનું.
આ દિશા એટલે કઈ દિશા? તો એમ કે વેગની વિરુદ્ધ દિશા. આ જે બળ છે એને લેન્સ બળ કહેવાય. જે શું કરશે તો એમ કે આપણે લેન્સના નિયમો બી ભણી ગયા, જેને લીધે તો અહીંયા સળિયાની ગતિને લીધે શું થયું? પ્રેરિત વિચાર બળ, એનો જ વિરોધ કરતું પ્રેરિત વિચાર ઉત્પન્ન થાય તેવી દિશામાં જ પ્રવાહ પસાર થાય કે જેથી એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. જો તમે સળિયાને ધક્કો મારો તો સળિયો આગળ જતા ધીમો થઈ જશે. જો તમારે E બરાબર BVL જેટલું સૂત્ર જાળવી રાખવું હોય વિચાલક બળ, તો વેગ જાળવી રાખવો પડે. અને જો વેગ જાળવી રાખવો પડે તો જેટલું બળ આ બાજુની બાજુ લાગે વેગની વિરુદ્ધ દિશામાં, એટલું જ બળ વેગની દિશામાં લગાડવું પડે. એટલે આપણે જેટલો વેગ v જેટલો વેગ જાળવી રાખવા જેટલું કાર્ય કરીએ એ કાર્યનું સામા રૂપાંતર થાય પ્રેરિત વિચારમાં રૂપાંતર થાય. ફરી પાછું એકવાર બરાબર જોઈએ કે સળિયામાં P થી Q તરફ પ્રવાહ વહેવાનો, પ્રવાહની દિશામાં અંગૂઠો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, ચુંબકીય ક્ષેત્ર તરફ છે તો બળ આ બાજુની બાજુ લાગવાનું વેગની વિરુદ્ધ દિશામાં. એ બળ શું કરશે તો જેમ જેમ સળિયો આગળ જાય તેમ તેમ શું થશે? એની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે સળિયામાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય, સળિયાનો વેગ ઘટે. એ જ આપણે લખેલું હતું dx/dt બરાબર -v. બરાબર છે. તો આ જે બળ છે એને લેન્સ બળ કહેવાય, એ વેગ આધારિત બળ છે. બરાબર. હવે આપણે સાબિત કરવા જઈ રહેલા છે કે આપણે અત્યારે જે જોઈ રચના અથવા કોઈ પણ વખત જ્યારે આપણે પ્રેરિત વિચાર ઉત્પન્ન કરીએ તો જેટલું આપણે યાંત્રિક કાર્ય કરીએ એટલું જ આપણને વિદ્યુત કાર્ય મળે. એટલે કે એકમ સમયમાં આપણે જેટલું કાર્ય કરીએ યાંત્રિક કાર્ય એટલા જ એકમ સમયમાં એટલું જ આપણને વિદ્યુત પાવર મળે. તો આપણે એક સાદી રચના તો આપણે અત્યારે જોઈ ગયા છે. આ સળિયો છે PQ, આ દિશામાંનો વેગ છે, એની વિરુદ્ધ દિશામાં F જેટલું લેન્સ બળ લાગે, I જેટલો પ્રવાહ ઉત્પન્ન થાય. તો પ્રેરિત વિચાર આપણે E બરાબર BVL આવતું હતું, પ્રેરિત પ્રવાહ I બરાબર E/R, જ્યાં R એટલે આખા જે તંત્ર બનતું છે આ ફ્રેમનો એનો અવરોધ, તો I બરાબર BVL/R છે. તો હવે આપણે જોઈએ પહેલું આપણે શોધીએ એનો યાંત્રિક પાવર, જે આપણે ખર્ચ છે યાંત્રિક પાવર. તો યાંત્રિક પાવર એટલે મિકેનિકલ પાવર. તો મિકેનિકલ પાવર સૂત્ર તારવતા પહેલા આપણે જે જરૂરી છે તે પહેલા તારવી દઈએ. તો એના પહેલા તો આપણે કે જે લેન્સ બળ જે છે, લેન્સ બળ F સૂત્ર છે ILB sin θ. આપણું પછી સૂત્ર છે બરાબર છે IL cross B પરથી. તો therefore F is equals to ILB sin 90 થવાનું. કેમ? તો જો પ્રવાહની દિશા ઉપર અને ચુંબકીય ક્ષેત્ર અંદર એટલે બે વચ્ચેનો ખૂણો 90 થઈ ગયો. એટલે F is equals to ILB. Fi બરાબર સૂત્ર છે આપણી પાસે BVL/R into LB. તો F is equals to B square L square. F બરાબર B square L square V/R. હવે યાંત્રિક પાવરનો આપણી પાસે એક સૂત્ર છે Pm બરાબર F into V, બળ ગુણ્યા વેગ. આપણને 11મા ધોરણમાં સૂત્ર આવી ગયેલું છે બરાબર. તો હવે મિકેનિકલ પાવર બરાબર શું થવાનું? તો B square L square V square/R બરાબર છે. એક V તો હતો બાજુમાં બીજો એટલે V square થઈ ગયું. તો આટલો આપણે યાંત્રિક પાવર એટલે કે એકમ સમયમાં આપણે આટલું કાર્ય કરીએ. સળિયાને V વેગ જેટલું ગતિ જેનો વેગ જાળવી રાખવો હોય તો આપણે એના ઉપર આ જે બળ લાગે એ બળ વિરુદ્ધ એટલું જ બળ લગાડવું પડે. V અચળ વેગથી ગતિ કરવું હોય એટલે F બરાબર ILB જેટલું બળ આ દિશામાં લાગે તો આપણે બહારથી એટલું બળ આ વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. તો પરિણામી બળ 0 થાય તો અચળ વેગ V જેટલા વેગથી ગતિ કરે. એટલે આટલો આપણે મિકેનિકલ વર્ક કરીએ એક સેકન્ડમાં આપણે એમ કહેવાય. હવે જોઈએ વિદ્યુત બળ એટલે કે વિદ્યુત પાવર, સોરી બળની પણ પાવર PE ઇલેક્ટ્રિકલ બરાબર. તો વિદ્યુત પાવરનું સૂત્ર છે આપણી પાસે PE બરાબર E into I. PE E બરાબર BVL into I. તો I બરાબર ફરી પાછું આપણને મળ્યું BVL/R. તો therefore PE બરાબર B square V square L square અથવા B square L square V square/R. તો આપણે જોઈ શકીએ કે બંને જે આપણને જવાબ મળ્યા એ બંને જવાબ એક સરખા છે. therefore આપણે કહી શકાય કે ભાઈ Pm બરાબર P. જેટલો તમે યાંત્રિક કાર્ય કરો એટલો તમને વિદ્યુત કાર્ય મળે. એટલે એકમ સમયમાં જેટલું યાંત્રિક કાર્ય કરો, કારણ કે પાવર એટલે એકમ સમયમાં થતું કાર્ય, તો જેટલા સમયમાં એકમ સમયમાં તમે જેટલું યાંત્રિક કાર્ય કરો
એટલું તમને શું મળશે? વિદ્યુત કાર્ય મળશે, વિદ્યુત ઉર્જા મળશે. હવે E બરાબર BVL સૂત્ર જે છે તે આપણે વીજ ચાલકબળ બરાબર એકમ વિદ્યુતભારથી થતું કાર્ય પરથી મેળવવાનું છે અલગ રીતે. તો જો જે આપણે બેટરી માટે જે વીજ ચાલકબળ સમજવા માટે વિચાર કરેલો, તો જો અહીંયા આપણે કીધું ધન વિદ્યુતભાર ભેગો થાય, અહીંયા આપણે કીધું ઋણ વિદ્યુતભાર ભેગો થાય. એટલે શું થશે? તો એમ કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. F equals to QE સૂત્ર આપણને શું કહે કે વિદ્યુત ધન વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશા બળ લાગે. જે આપણું બળ હતું કયું? F equals to Q V cross B. તો એ ધન વિદ્યુતભારને ઉપર લઈ જવા માંગતું હતું. જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર, જ્યારે વિદ્યુતભાર એમ કહેવાય સેપરેટ થવાના, જે આપણે એક્ઝેક્ટ પેલા પાત્રમાં તમને કીધું કે અવિદ્યુતીય બળ ને વિદ્યુતીય બળ, તો અહીંયા આપણે કહી શકાય કે ચુંબકીય બળ ને અચુંબકીય બળ. એટલે બંને જેમ જેમ વિદ્યુતભાર સેપરેટ થઈ જાય, અહીંયા જેમ વિદ્યુતભાર સેપરેટ થઈ ગયા અહીંયા, એટલે વિદ્યુત ક્ષેત્ર નિર્માણ થયું. આ વિદ્યુત ક્ષેત્ર હવે જે વિદ્યુતભારો જે છે એને સેપરેટ થતા રોકે. બરાબર છે? તો આપણે એમ કહી શકાય કે ક્યાં સુધી? તો જ્યારે બંને બળ કયું બળ? તો આપણે એમ કહેવાય કે Fm મેગ્નેટિક બળ ને વિદ્યુત બળ. તો મેગ્નેટિક બળ કેટલું? QVB જેટલું. ઇલેક્ટ્રિકલ બળ કેટલું? QE જેટલું. બરાબર? આટલું આપણને એમ કહી શકાય કે મળે. અહીંયા ખબર પડી? વિદ્યુત ક્ષેત્ર આટલું. તો આ આપણે એક મુદ્દો થયો. બીજો મુદ્દો બીજી રીતે જોવા જઈએ તો જો ધન વિદ્યુતભાર કે ઋણ વિદ્યુતભારને આપણે અહીંયાથી અહીંયા લઈ જવું જોઈએ, L જેટલું અંતર કરવું હોય તો થતું કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ગુજરાતીમાં લખીએ બળ ગુણ્યા સ્થાનાંતર. W બરાબર F બળ કેટલું લાગે? કારણ કે QVB જેટલું બળ લાગે. સ્થાનાંતર કેટલું કર્યું? તો ધારો કે L જેટલું કર્યું. પણ હવે આપણે કહીએ W/Q is equals to BVL. પણ E બરાબર W/Q. બરાબર? એકમ ધન વિદ્યુતભારને એક સાથે બીજા છેડા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તો એ તો થઈ ગયું E બરાબર BVL. આ રીતે બી આપણે મેળવી શકાય. પ્રેરિત વિદ્યુતભાર Q અથવા ડેલ્ટા Q. તો જે પ્રેરિત વિદ્યુતભાર કયો? તો અત્યારે આપણે જે સળિયા માટે જોઈ ગયા કે સળિયા પર જે વિદ્યુતભારો પ્લસ અહીંયા આવ્યો અને નીચે માઇનસ, તો કેટલા વિદ્યુતભાર સેપરેટ થાય? તો ફેરેડેના નિયમ મુજબ આપણી પાસે સૂત્ર છે E બરાબર ડેલ્ટા phi બાય ડેલ્ટા T. મૂલ્યમાં લખીએ E ઇક્વલ્સ ટુ ધારો કે એમ લખીએ IR ડેલ્ટા phi બાય ઓહમનો નિયમ. I બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T ઇન્ટુ R બરાબર ડેલ્ટા phi બાય ડેલ્ટા T. ડેલ્ટા T કેન્સલ, તો ડેલ્ટા Q બરાબર આપણને મળશે ડેલ્ટા phi બાય R. એટલે એ કોના ઉપર આધાર રાખે? તો ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર ડિવાઇડેડ બાય અવરોધ. એ સમય દર પર આધાર રાખતો નથી, સમય પર આધાર રાખતો નથી. બરાબર? એ શાના ઉપર આધાર રાખે? ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફાર ઉપર અને અવરોધ ઉપર જ આધાર રાખે છે. થોડુંક આને એક્સપાન્ડ કરીને સૂત્ર લખવું હોય તો લખી શકાય by phi2 minus phi1 divided by